ભુજ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 500 કરોડથી વધુ ખર્ચે વિકાસ કામ અને ભૂમિપૂજનના લોકાર્પણ કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। તેમની સાથે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા। ભુજના લાલન કોલોન ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 500 કરોડથી વધુ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા માનવ બેદીએ આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે તેના જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં હતો। સૌપ્રથમ સવારે ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી પધાર્યા હતા, ત્યાં પણ વિકાસના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ બરાબર 12 વાગ્યાના ટકોરે ભુજની લાલન કોલેજ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 500 કરોડથી વધુ કરોડના ખર્ચે વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાલન કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ ભુજના ધારાસભ્ય ભુજની લાલન ખાતે યોજાયેલા એક સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપ શાહ તથા ધવલભાઈ આચાર્ય અને અન્ય લોકો પણ ખાસ જોડાયા હતા। તેમની સાથે ભુજ શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર, રશ્મિબેન સોલંકી વગેરે પણ જોડાયા હતા। તમામની ઉપસ્થિતિમાં આજે દીપ પ્રાગટ્ય કર્યા બાદ આ ભૂમિપૂજન અને લોકાર્પણનો કાર્યક્રમ આગળ ધપાવવામાં આવ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જે વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેને લઈને ભુજનો વિકાસ સર્વાંગી બનશે। આ તકે ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ યાદ કર્યા હતા। ભૂકંપ બાદ જે ભુજને અને કચ્છને બેઠું કરવા માટે જે નરેન્દ્ર મોદીના પ્રયાસ હતા તે ખૂબ જ પ્રશંસનીય રહેવા પામે છે। પરિણામે આજે ભુજ એક રાજ્યમાં ખૂબ જ વિકાસશીલ જિલ્લા મથક તરીકે પ્રસ્થાપિત થયું હોવાનો મત પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને એડમિનિસ્ટ્રેશનને પણ ખૂબ વખાણ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ મહામંત્રી સાંસદ વિનોદ ચાવડાએ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિકાસના કામો અને વિકાસથી જ રાજ્યનું જે એક વજૂદ છે તે પ્રસ્થાપિત થયું હોવાની વાત પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઉદ્બોધનમાં કરી હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બરાબર કાર્યક્રમ સમયસર શરૂ થયો હતો અને સમાપન કરવામાં આવ્યું હતું।